મિત્રો, તુલસીજીના છોડથી આપણને કેટલાય વિશિષ્ટ પ્રકારના સંકેત મળે છે. તુલસીજીનો છોડ આપણા જીવનમાં આવવાવાળા સંકટો વિશે આપણને સંકેત આપે છે. સાથે જ તુલસીનો છોડ તમારા ઘરમાં ખુશીઓ આવવાના સંકેતો પણ આપે છે. જો તમે તુલસીજીના છોડનો ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને ભવિષ્યમાં થવાવાળી કેટલીય મહત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી મળી શકે છે. પુરાણોમાં તુલસીને ફક્ત એક છોડ નથી માનવામાં આવ્યો, પરંતુ તુલસી એક અલૌકિક શક્તિ છે. તુલસીમાં સાક્ષાત માતા લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. આ જ કારણથી તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. જ્યાં તુલસીજીનો છોડ હોય છે તે સ્થાન ઉપર માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે. એવું કહેવાય છે કે જે તુલસીજીની પૂજા કરે છે તેમને નરકમાં જવું નથી પડતું. તુલસીજીને જળ અર્પણ કરનાર અને તુલસીજીની સેવા કરનાર સર્વે મનુષ્ય ગોલોકમાં જાય છે. જે ઘરની સામે તુલસીજીનો છોડ હોય છે તે ઘરમાં બુરી શક્તિઓ નિવાસ નથી કરતી. એટલા માટે શાસ્ત્રોમાં ઘરની સામે તુલસીજીનો છોડ લગાવવાનું કહેવામાં આવેલ છે. જે ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીજીનો છોડ હોય છે તે ઘરમાં ક્યારેય પણ અકાળ મૃત્યુ નથી થતી. જે ઘરના લોકો તુલસીજીના છોડની નિત્ય પૂજા કરતા હોય છે તે ઘરમાં ક્યારેય શોક નથી હોતો. સાથે જ તુલસીજીનો છોડ લગાવવાની પાછળ એ પણ મહત્વપૂર્ણ કારણ છે કે તુલસીજીનો છોડ ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓ વિશે આપણને પહેલેથી જ સૂચિત કરે છે. તુલસીજીના છોડને નિત્ય જળ અર્પણ કરીને તેનું નિરીક્ષણ કરવું જોઈએ. જો તમને આવા સંકેત અથવા તો લક્ષણ જોવા મળે છે તો તમારે તેનાથી સંકળાયેલા અર્થ જરૂર જાણી લેવા જોઈએ. આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તુલસીજીનો છોડ આપણા જીવનમાં આવવાવાળી વિપદાઓને પહેલેથી જ જાણી લે છે અથવા અન્ય પ્રાકૃતિક અને દુષ્ટ શક્તિઓને કારણે ઉત્પન્ન થવાવાળા ઉત્પાતો વિશે આપણને તુલસીજીનો છોડ પહેલેથી જ સૂચિત કરે છે, જેનાથી આપણે સાવધાન થઈને તે સંકટની પરિસ્થિતિનો સામનો કરી શકીએ. પુરાણોમાં આવા કેટલાય પ્રકારના ઉત્પાતો વિશે જણાવવામાં આવેલ છે. જ્યારે પણ જીવનમાં સારો કે પછી ખરાબ સમય આવનાર હોય છે તો આપણને આપણી આસપાસ રહેલ વૃક્ષ કે પછી છોડ મારફતે સંકેત પ્રાપ્ત થતા હોય છે. તો આજે આપણે જાણીએ કે તુલસીજીના છોડના માધ્યમથી આપણને કેવા કેવા સંકેત મળે છે. જો તમારા ઘરે પણ તુલસીજીનો છોડ લગાવેલ છે તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આ સંકેતો વિશે જાણકારી મેળવી લો. નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં. મિત્રો, આપને માહિતી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને વધુને વધુ શેર કરજો. અને જો તમે આ ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, વાત કરીએ સૌથી પહેલા સંકેતની તો સૌથી પહેલો સંકેત છે તુલસીજીના છોડનો અચાનકથી સુકાઈ જવું. જો તુલસીજીના છોડની સારી રીતે સાર સંભાળ કરવામાં આવે છે તો તે અચાનક ક્યારેય સુકાઈ નથી જતા. શાસ્ત્રોમાં તુલસીજીના છોડનો અચાનક સુકાઈ જવું એ અશુભ માનવામાં આવ્યું છે. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ તુલસીજીનો છોડ અચાનક જ સુકાવા લાગે છે તો તુલસીજીનો છોડ મૃત દેખાઈ દેવા લાગે છે. જો આવું થાય છે તો આ તમારા ઘર ઉપર આવનાર કોઈ મોટી વિપદાનો સંકેત હોઈ શકે છે. કોઈ કારણથી અચાનક જ તમારે મોટા પ્રમાણમાં ધન ખર્ચ આવી શકે છે. તમારે વેપારમાં
કોઈ મોટા નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે। એટલા માટે તુલસીજીનો છોડ અચાનક સુકાવા લાગે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ। બીજો સંકેત છે તુલસીજીના હરાભરા લીલાછમ પાનનો પોતાની મેરે જ ખરી પડવો। જો તમારા ઘરમાં રહેલ તુલસીજીના છોડના લીલાછમ પાંદડા પોતાની મેળે જ ખરવા મંડી જાય તો આને અશુભ સંકેત સમજવું જોઈએ। જો પાંદડા પીળા થઈને હવાના કારણે ખરવા લાગે છે તો આ બાબત કુદરતી છે, પરંતુ તુલસીજીના લીલા પાંદડા ખરી પડવા લાગે તો એવી માન્યતા છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમને એ સંકેત આપી રહ્યા છે કે તેઓ તમારું ઘર છોડીને જઈ રહ્યા છે। તમારા ઘરમાં કંઈક એવા કામો થઈ રહ્યા છે કે જે માતા લક્ષ્મીને પ્રિય નથી, જેમ કે ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થવા, ઘરની મહિલાઓ સાથે અત્યાચાર કરવો અથવા તો તેમનો અપમાન કરવું, ઘરમાં માંસ મદિરાનું સેવન થઈ રહ્યું હોય તો આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નથી રોકાતા। આગળ વાત કરીએ ત્રીજા સંકેત વિશે તો ત્રીજો સંકેત છે તુલસીજીની પાસે બીજા છોડનું ઉગી જવું। જો તમારા ઘરમાં તુલસીજીના છોડની આજુબાજુ અન્ય કોઈ નાના નાના છોડ ઉગવા લાગે છે તો આ શુભ સંકેત છે। આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાવાળી છે। તમને ઘણા માર્ગોથી ધનની પ્રાપ્તિ થશે અથવા તમારા વેપારમાં વૃદ્ધિ થશે। જો તમારા ઘરની સામે કોઈ તુલસીનો છોડ પોતાની રીતે જ ઉગી જાય છે તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરની ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીએ પ્રવેશ કર્યો છે એવું સમજવું જોઈએ। જ્યાં માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે ત્યાંના છોડ વૃક્ષ પોતાની રીતે લીલાછમ થઈ જતા હોય છે। ચોથો સંકેત છે તુલસીજીના છોડની પાસે કીડીઓનું આવવું। જો તમારા ઘરની સામે લગાવવામાં આવેલ તુલસીજીના છોડના કુંડામાં અચાનકથી કીડીઓ આવવા લાગી જાય છે તો આને શુભ સંકેત માનવામાં આવે છે। તુલસીજીના છોડમાં અચાનક કીડીઓ આવવા લાગે તો ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે। તમને વેપાર ધંધામાં લાભ થાય, તમારા અટકેલા કાર્યો પૂર્ણ થાય છે તેવી પણ માન્યતા છે। પરંતુ તુલસીજીના છોડ પર અન્ય જીવજંતુઓ લાગી જાય છે તો તેને અશુભ સંકેત સમજવું જોઈએ। તુલસીજીના છોડ પર કરોળિયાનો ઝાડું હોવું એ ધનના નાશનો સૂચક માનવામાં આવે છે। તેને તરત જ દૂર કરી દેવું જોઈએ। તુલસીજી પર કરોળિયાનો ઝાડો લાગે તો તમારો ધન ચોરી થવાની સંભાવનાઓ હોય છે। પાંચમો સંકેત છે તુલસીજીનો છોડ લીલોછમ એટલે કે હર્યો ભર્યો હોવો। જો તમારો તુલસીજીનો છોડ સદાય હર્યો ભર્યો રહે છે, તેની ઉપર માંજરી લાગે છે અને તુલસીજીનો છોડ ખૂબ જ સુંદર દેખાય છે તો આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જેટલો તુલસીજીનો છોડ સુંદર અને હર્યો ભર્યો જોવા મળશે તેટલું જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે। ઘરની બહાર લગાવેલ તુલસીજીના છોડને જોઈને જ તમે અનુમાન લગાવી શકો છો કે તે ઘરનું વાતાવરણ કેવું છે। જો ઘરનું વાતાવરણ પવિત્ર છે, ઘરમાં સારા સંસ્કારોવાળા લોકો રહે છે તો તેમનો તુલસીજીનો છોડ હર્યો ભર્યો રહેતો હોય છે। તો મિત્રો, જો તમારા ઘરે પણ તુલસીજીનો છોડ છે તો તેની સારી રીતે દેખભાળ, સાર સંભાળ જરૂરથી કરવી જોઈએ। તુલસી માતા તમને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરશે। તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને વધુને વધુ લોકો સાથે શેર કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ।